Good morning, students. MVM College of Commerce, Management and IT, Rajkot. We welcome all the BCom SEM 5 students and BBA SEM 3 students. Lecture number 1 in the subject of business statistics. Today we are start our second unit, a linear regression. First of all, meaning of regression: when there are simultaneously changes in the values of two variables, and when the changes in one variable are due to the changes in other variable, they are said to be correlated. We are study about the correlated in the our previous topic. So unit number 1, it's related to linear correlation, and the correlation coefficient express the extent of the relationship between them. So correlation only shows the relation between the two variable. But if we want to know the value of the one variable when the value of the other variable is given to us, it is correlation analysis cannot help us. So one example related to, if we are given the figures regarding rainfall and yield of rice for the last 10 years, we can find out correlation coefficient between them, but that cannot help us for estimating the yield of current year when we know the rainfall, for estimating the value of the one variable for a given value of another variable. We must find out some functional relationship between the variables. આનો મતલબ એવો થાય કે કોરિલેશન માત્ર બે વેરિયેબલ વચ્ચે કયા પ્રકારનો રિલેશન છે, કયા પ્રકારનો સંબંધ છે તે દર્શાવે છે. કાં પોઝિટિવ હશે, કાં નેગેટિવ હશે, કાં બેમાંથી એક પણ પ્રકારનો રિલેશન બંને વચ્ચે હશે નહીં. પણ કોરિલેશન આપણને આનો આન્સર નથી આપી શકતો કે વન વેરિયેબલમાં ઇન્ક્રીઝ અથવા ડિક્રીઝ થાય તો એની ઇફેક્ટ સેકન્ડ વેરિયેબલ ઉપર શું આવે છે. વન વેરિયેબલ ધારો કે ઇન્ક્રીઝ થયો તો સેકન્ડ વેરિયેબલ ઉપર શું ઇફેક્ટ થશે, એનો આન્સર આપણને કોરિલેશન આપી શકતો નથી. એના માટે આપણે એક અલગ મેઝરમેન્ટની રિક્વાયરમેન્ટ રહે છે, અને એ મેઝરમેન્ટનું નામ છે રિગ્રેશન. આનો મતલબ એવો થયો કે જ્યાં કોરિલેશનનું વર્ક સ્ટોપ થાય ત્યાંથી રિગ્રેશનનું વર્ક સ્ટાર્ટ થાય છે. કોરિલેશન માત્ર બે વેરિયેબલ વચ્ચેનો રિલેશન ચેક કરીને આપશે કે પોઝિટિવ રિલેશન છે કે નેગેટિવ રિલેશન છે કે રિલેશન નથી વગેરે, એ ચેક કરીને આપશે. પણ રિગ્રેશન એક વેરિયેબલમાં વધારો ઘટાડો કરવાથી બીજા વેરિયેબલ ઉપર એની શું ઇફેક્ટ આવે છે તે પણ મેઝરમેન્ટ કરીને આપે છે. Regression is a statistical technique with the help of which the functional relationship between two variables can be established and which helps us in estimating the unknown value of one variable for a known value of the other variable. These definitions given by Sir Francis Galton. એમને આ રિગ્રેશનનો સૌ પ્રથમ યુઝ કરેલો છે. સર ફ્રાન્સિસ ગાલ્ટન નામના સ્ટેટિસ્ટિશિયને રિગ્રેશનનો આ મતલબ મેં જે તમને હમણાં એક્સપ્લેન કર્યો, બરાબર, એ આપેલો છે. હવે રિગ્રેશન લાઇનની વાત કરીએ તો ધેર આર ટુ રિગ્રેશન લાઇન એન્ડ ધેર આર ટુ ડિફરન્ટ મેથડ. નંબર 1, ધીસ ઇઝ ધ લીસ્ટ સ્ક્વેર મેથડ. લિસ્ટ સ્ક્વેર મેથડ એટલે કે જેમાં ઓછામાં ઓછી એરર આવે, બરાબર, એને લિસ્ટ સ્ક્વેર એટલે કે ઓછામાં ઓછી એરરના સ્ક્વેરનો ટોટલ કરો તો એ પણ લેસ મળે, એટલે શબ્દ વાપરો લિસ્ટ. એટલે લિસ્ટ સ્ક્વેર મેથડ એના માટે યુઝ થાય છે.
લિસ્ટ સ્ક્વેર મેથડની અંદર તમારા પ્રેક્ટિકલ ક્વેશ્ચન્સ કેલ્ક્યુલેટ કરવાના આવશે. અને સેકન્ડ જે મેથડ છે ડાયાગ્રામ મેથડ, જેમાં ઓનલી ફોર ડાયાગ્રામ્સ તમારે ડ્રો કરી અને કોરિલેશનની જેમ તમે પોઝિટિવ કે નેગેટિવ રિલેશન છે એ ચેક કરી શકો છો. ઇટ ઇઝ કોલ્ડ ફોર સ્કેટર ડાયાગ્રામ મેથડ. તો આપણા આ ચેપ્ટરમાં મેઇન 2 મેથડ છે. વન ઇઝ સ્કેટર ડાયાગ્રામ મેથડ અને સેકન્ડ ઇઝ લિસ્ટ સ્ક્વેર મેથડ. મોસ્ટ આઈએમપી એક્ઝામની અંદર પ્રેક્ટિકલ ક્વેશ્ચન લિસ્ટ સ્ક્વેર મેથડના જ પૂછાય છે, જે તમારે કેલ્ક્યુલેટ કરવાના રહેશે. લિસ્ટ સ્ક્વેર મેથડ કરતાં પહેલાં આ ચેપ્ટરમાંથી થિયરી ક્વેશ્ચન્સ જે 2 ઇમ્પોર્ટન્ટ છે એ આપણે લઈ લઈ. ફર્સ્ટ થિયરી ક્વેશ્ચન ઇઝ પ્રોપર્ટીઝ ઓફ રિગ્રેશન કોએફિશિયન્ટ. વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, properties. The first property is the product of regression coefficient is equal to the square of the correlation coefficient. આનો મતલબ એવો થાય કે રિગ્રેશન કોએફિશિયન્ટ જે છે, રિગ્રેશન કોએફિશિયન્ટ 2 હશે. વન કોલ ફોર વાય ઓન એક્સ, જેને BYX ના નામથી આપણે ઓળખશું. બી સિમ્બોલ રિગ્રેશન માટેનો છે. વાય ઓન એક્સ એટલે કે 2 રિગ્રેશન લાઇન છે, વાય ઓન એક્સ અને એક્સ ઓન વાય. જે લોકોને 12થમાં સ્ટેટ હતું એ લોકોને તો આ થોડો ઘણો આઈડિયા છે જ. તો અહીંયા 2 રિગ્રેશન લાઇન છે, વાય ઓન એક્સ નંબર 1, સેકન્ડ એક્સ ઓન વાય. તો ફર્સ્ટ જે રિગ્રેશન કોએફિશિયન્ટ છે જેને આપણે BYXથી ઓળખશું. કેવી રીતે BYX બને? તો કે વાય ઓન એક્સ ઇક્વેશન હોય એની આગળ બી શબ્દ લગાડવાનો, બી ફોર રિગ્રેશન. કોરિલેશનનો સિમ્બોલ આર છે, સ્મોલ આર. રિગ્રેશનનો સિમ્બોલ બી છે, બરાબર. તો વાય ઓન એક્સ હોય તો આપણે BYX લગાડશું. તો 2 રિગ્રેશન કોએફિશિયન્ટ એટલે કે એક BYX થશે, સેકન્ડ થશે BXY. એક્સ ઓન વાય ઇક્વેશન હોય તો એના માટે આવશે BXY. બંને રિગ્રેશન કોએફિશિયન્ટનું મલ્ટિપ્લિકેશન કરો એટલે એનો આન્સર તમને કોરિલેશનના સ્ક્વેર ઇક્વલ મળે, ઇક્વલ ટુ કોરિલેશન સ્ક્વેર. એટલે ફોર્મેટ આવું થાય, આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ BYX ઇન્ટુ BXY. એવું આપણે ઇક્વેશન બનાવી શકીએ. ઇટ ઇઝ ધ ફર્સ્ટ પ્રોપર્ટી. સેકન્ડ પ્રોપર્ટી, ધ સાઇન always same for BYX, BXY and R and also COXY. આ ચારેયની સાઇન ઓલવેઝ સેમ હોય. which 4 values? Again I repeat, BYX, BXY, R and COXY. Co means covariance. આ ચારેયની સાઇન હંમેશા સેમ હોય છે. એટલે કે કાં આ ચારેય પોઝિટિવ હોય, અધરવાઇઝ ધીસ 4 વેલ્યુઝ આર નેગેટિવ. BYX, BXY, R એન્ડ COV કાં ચારે ચાર કેવા હશે? પોઝિટિવ. અને અધરવાઇઝ ચારે ચાર વેલ્યુ છે એ કેવી હશે? નેગેટિવ. ઇટ ઇઝ કોલ્ડ ફોર ધ સેકન્ડ પ્રોપર્ટીઝ. થર્ડ વન, if 2 variables have perfect relationship, one regression coefficient is reciprocal of the other. આનો મતલબ એવો થાય કે જે 2 વેરિયેબલ છે આપણા, જો પરફેક્ટ રિલેશનશિપમાં હોય. પરફેક્ટ રિલેશનશિપ એટલે કે પરફેક્ટ કોરિલેશન, અધરવાઇઝ પરફેક્ટ નેગેટિવ કોરિલેશન, પરફેક્ટ પોઝિટિવ કોરિલેશન યા પરફેક્ટ નેગેટિવ કોરિલેશન. જો 2 વેરિયેબલ પરફેક્ટ પોઝિટિવ યા નેગેટિવ કોરિલેશનના રિલેશનમાં હોય તો 1 રિગ્રેશન કોએફિશિયન્ટ જે હોય એનાથી સેકન્ડ હંમેશા રેસિપ્રોકલ જ હોય છે. રેસિપ્રોકલનો મતલબ થાય વ્યસ્ત હોય છે. એટલે કે ધારો કે BYX 1/2 હોય અને અહીંયા પરફેક્ટ રિલેશનશિપ છે, તો BXY છે એ 1/2નું રેસિપ્રોકલ 2 થાય તો BXYનો આન્સર 2 આવશે. ધારો કે BYX એ 1/3 હોય તો BXY છે એ 3 આવશે.
ધારો કે BYX છે એ 2 હોય તો BXY છે એ એનું રેસિપ્રોકલ 1/2 આવશે. એટલે કે પરફેક્ટ રિલેશનશિપ હોય તો જે એક કોએફિશિયન્ટનો આન્સર હોય બીજો આન્સર એનાથી હંમેશા રેસિપ્રોકલ એટલે કે એનો વ્યસ્ત જોવા મળે છે. ધીસ ઇઝ ધ થર્ડ પ્રોપર્ટીઝ. નાવ fourth properties, the product of regression coefficient is R square which cannot exceed 1. તમને ખ્યાલ જ છે કે આરનો આન્સર ઓલવેઝ લાઈઝ બિટવીન -1 ટુ +1. આરનો આન્સર હંમેશા -1 થી +1ની બિટવીનમાં જ આવે છે. તો અહીંયા તમે એનું પ્રોડક્ટનું સ્ક્વેર કરો છો, આર સ્ક્વેર ફાઇન્ડ કરો છો, તો આર સ્ક્વેરનો આન્સર ઓલવેઝ લાઈ બિટવીન 0 ટુ +1 જ આવશે. 0 થી +1ની બિટવીનમાં અથવા તો 0 અથવા તો 1 જ આન્સર આવશે, પણ ક્યારેય નોટ એક્ઝિટ 1. 1થી મોટો આન્સર મળશે નહીં, અને નોટ લેસ ધેન 0 એટલે કે 0થી નાનો આન્સર પણ આવશે નહીં. ઇટ ઇઝ અ ફિક્સ છે કે એની મેક્સિમમ વેલ્યુ 1 આવે છે, એની મિનિમમ વેલ્યુ 0 આવે છે, અને કાં પછી એનો આન્સર લાઈઝ બિટવીન 0 ટુ +1 એટલે કે 0 થી +1ની વચ્ચે જ એનો આન્સર જોવા મળશે. નાવ ધ લાસ્ટ property number 5. The regression coefficients are independent of change of origin but not of scale. આપણે કોરિલેશનની પણ પ્રોપર્ટીઝ જોઈ હતી. In the properties of correlation is independent of change in origin and scale. એટલે કે કોરિલેશનની પ્રોપર્ટીમાં આપણે એવું એક્સપ્લેન કર્યું હતું કે કોરિલેશન છે એ ઓરિજિન અને સ્કેલથી ઇન્ડિપેન્ડન્ટ છે. ઓરિજિનનો મતલબ થાય એડિશન એન્ડ સબટ્રેક્શન, સ્કેલનો મતલબ થાય મલ્ટિપ્લિકેશન એન્ડ ડિવિઝન. એટલે કે કોરિલેશન, મલ્ટિપ્લિકેશન, ડિવિઝન, એડિશન અને સબટ્રેક્શન આ બધાથી ઇન્ડિપેન્ડન્ટ છે, એની કોઈ ઇફેક્ટ એના ઉપર થતી નથી. પણ રિગ્રેશનની વાત કરીએ ત્યારે આપણે વાત કરીએ છીએ રિગ્રેશન ઇન્ડિપેન્ડન્ટ છે ચેન્જ ઓફ ઓરિજિનથી. એટલે કે એડિશન અને સબટ્રેક્શનની રિગ્રેશન ઉપર કોઈ ઇફેક્ટ નથી થતી. તમે રિગ્રેશનનો કોઈ પણ ક્વેશ્ચન લ્યો અને એ ક્વેશ્ચનની અંદર કાંઈ એડ કરો, કાંઈ લેસ કરો ફિગરમાં, વેરિયેબલ્સમાં, તો રિગ્રેશનનો આન્સર ચેન્જ થશે નહીં, રિગ્રેશનનો આન્સર સેમ રહેશે. બટ જો તમે મલ્ટિપ્લિકેશન અથવા તો ડિવિઝન કરો, કોઈ ક્વેશ્ચનની અંદર મલ્ટિપ્લિકેશન અથવા તો ડિવિઝનની અંદર તમે કાંઈ ચેન્જ કરો છો વેરિયેબલમાં, તો રિગ્રેશન કોએફિશિયન્ટનો આન્સર ચેન્જ થઈ જાય છે. કારણ કે રિગ્રેશન ખાલીથી ઓરિજિનથી જ ઇન્ડિપેન્ડન્ટ છે, સ્કેલથી ઇન્ડિપેન્ડન્ટ નથી. ઓકે, સો ધીસ ઇઝ ધ properties of regression coefficients. There are 5 different properties. થિયરીમાં આ ક્વેશ્ચન્સ પૂછાય છે, so it is very important questions for you. So you learn by heart properties of regression coefficient. Okay, now the another theory question is a difference between correlation and regression. The relationship between two variables can be situated with the help of correlation and regression. The correlation coefficient is a numerical measure which shows the degree and directions of the relationship, while the regressions gives a functional relationship between the variables and helps us in estimating the value of one variable for a given value of the another variable. આ કોરિલેશન અને રિગ્રેશન વચ્ચેનો મેઇન ડિફરન્સ છે. બાકી તો બંનેના ક્વેશ્ચન પણ સેમ હશે, બંનેની મેથડ પણ સિમિલર લાગે, બેયનું કેલ્ક્યુલેશન અને ફોર્મ્યુલા પણ સિમિલર છે જ. કોરિલેશનની ફોર્મ્યુલા ઉપરથી જ આપણે રિગ્રેશનની ફોર્મ્યુલા બનાવવાની છે. કોરિલેશનમાં જેમ ટેબલ પ્રિપેર કરતા હતા એમ જ સેમ ટુ સેમ ટેબલ પ્રિપેર થશે રિગ્રેશનમાં. અહીંયા ડિફરન્સ શું થયો?
તો કે કોરિલેશન છે એ વન વેરિયેબલમાં ચેન્જ થવાના કારણે સેકન્ડ વેરિયેબલની શું એસ્ટિમેટેડ વેલ્યુ આવે એ ફાઇન્ડ આઉટ કરી આપતું નથી. જ્યારે રિગ્રેશન છે એ વન વેરિયેબલમાં તમે ચેન્જ કરો તો સેકન્ડ વેરિયેબલમાં શું ચેન્જ થાય છે એ આપણને ફાઇન્ડ આઉટ કરી આપે છે. આ બે વચ્ચેનો મેઇન ડિફરન્સ થયો. નેક્સ્ટ, we have seen that for a given bivariate data we can draw two regression lines. These regression lines interest each other at x bar and y bar. Hence, if we know two equations of the two regression lines, we can obtain the average value of x and y by solving the given equations. When the two regression lines coincide, the correlation between the variable is perfect. For example, either perfect positive or perfect negative. If the two lines are perpendicular to each other, two variables are uncorrelated. The variables are independent. આનો મતલબ એવો થાય કે જો કોરિલેશન છે બરાબર એ પરપેન્ડિક્યુલર હોય, પરપેન્ડિક્યુલરનો મતલબ થાય અનકોરિલેટેડ હોય, એટલે કે આરનો આન્સર પરફેક્ટ ન આવતો હોય બરાબર, તો એવા સંજોગોની અંદર જે ટુ લાઇન બનશે બરાબર એ કોઇન્સાઇડ ધ કોરિલેશન્સ બિટવીન ધ વેરિયેબલ ઇઝ પરફેક્ટ થશે. અને ટુ લાઇન્સ એ પરપેન્ડિક્યુલર બનશે જ્યારે આન્સર પરફેક્ટ ન હોય. મગજમાં આટલું જ રાખવાનું છે કે જ્યારે પરફેક્ટ પોઝિટિવ કે પરફેક્ટ નેગેટિવ હશે ત્યારે ટુ લાઇન્સ એ કોઇન્સાઇડ બનશે, અને જ્યારે પરફેક્ટ આન્સર નહીં હોય ત્યારે પરપેન્ડિક્યુલર લાઇન જોવા મળે છે. ઓકે, the greater the angle between the regression lines, the lesser is the correlation between the variables. Thus, the angle between the two regression lines can be taken as a measure of correlation coefficient between the variables. બીજી એક વાત, અહીંયા આપણો જે આન્સર છે કોરિલેશનનો એની અંદર આપણે એવું કીધું હતું કે કોરિલેશનનો આન્સર ઓલવેઝ લાઇઝ બિટવીન -1 to +1 જ હોય, પણ રિગ્રેશનની અંદર બોથ આન્સર બરાબર એ ક્યારેય મોર ધેન વન ન હોઈ શકે. પણ રિગ્રેશનની અંદર એવું બની શકે કે વન આન્સર છે એ લાઇઝ બિટવીન -1 to +1 હોય અને સેકન્ડ આન્સર છે એ મોર ધેન વન હોઈ શકે. અગેઇન આઈ રિપીટ, રિગ્રેશન કોફિશિયન્ટમાં બંને આન્સર ક્યારેય -1થી કે +1થી મોટા હોતા નથી, પણ બેમાંથી એક આન્સર એકથી મોટો હશે તો સેકન્ડ આન્સર ઓલવેઝ -1થી +1ની વચ્ચે જ આવશે, એ કન્ફર્મ આપણે કહી શકીએ. તો આ ચેપ્ટરમાંથી થિયરીમાં આપણને આટલા ક્વેશ્ચન્સ છે એ પૂછી શકાય છે બરાબર. આ ઉપરાંત યુટિલિટી ઓફ રિગ્રેશન્સ પણ આવી શકે. દેર આર 3 યુટિલિટીઝ ઓફ રિગ્રેશન્સ. નંબર 1, ઇટ હેલ્પ્સ અસ in estimating the value of one variable for a given value of another variable. આનો મતલબ કે તમને એક વેલ્યુ આપી હોય ત્યારે તમે બીજી વેલ્યુ ફાઇન્ડ આઉટ કરી શકો છો. સેકન્ડ, ઇટ હેલ્પ્સ અસ ઇન એસ્ટિમેટિંગ ધ ચેન્જ ઇન ધ વેલ્યુ ઓફ વન વેરિયેબલ ફોર અ યુનિટ ઇન્ક્રીઝ ઇન ધ વેલ્યુ ઓફ ધ અધર યુનિટ. એટલે કે એક વેલ્યુમાં જે ચેન્જ થાય બરાબર એના આધારે બીજામાં શું ચેન્જ આવ્યો એ આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. એન્ડ ધ થર્ડ, the error committed in the estimated value can be known by regression analysis. એટલે કે જે એરર આવે છે એ એરર કેટલી આવે છે એ પણ તમે ફાઇન્ડ આઉટ કરી શકો છો. ઓકે, સો ધીસ ઇઝ ધ થિયરી પોર્શન. લિનિયર રિગ્રેશનમાં આટલો થિયરી પોર્શન તમારે લર્ન કરવાનો છે, લર્ન બાય હાર્ડ કરવાનું છે, અને એક્ઝામની અંદર એક પ્રેક્ટિકલ ક્વેશ્ચન અને એક થિયરી ક્વેશ્ચન પૂછાય છે. સો યુ આર ગો થ્રુ ધ લાસ્ટ 5 years of Rashtra University paper. Okay, now today we start a practical portion. In this chapter there are different 8 methods. Okay, so first of all we start method number 1. Method number 1 is when observation was very small. સેમ ટુ સેમ કોરિલેશનમાં આપણે જે રીતે મેથડ સ્ટડી કરી હતી
તે જ રીતે રિગ્રેશનમાં પણ મેથડ આવે છે. ફર્સ્ટ મેથડ છે વેન ઓબ્ઝર્વેશન વોઝ વેરી સ્મોલ. મેથડનું નેમ આપણે આપણી રીતે આપેલું છે. એક્ઝામની અંદર મેથડના નેમથી ક્યારેય ક્વેશ્ચન ન પૂછાય. સો યુ આર ઇઝીલી ક્વેશ્ચન કેલ્ક્યુલેટ કરી શકો એના માટે આપણે મેથડ આપી દીધી છે, નેમ આપી દીધા છે. જ્યારે તમે ક્વેશ્ચન રીડ કરો છો, ક્વેશ્ચનમાં પૂછ્યું હોય કે ફાઇન્ડ ધ રિગ્રેશન લાઇન વાય ઓન એક્સ યા એક્સ ઓન વાય, ત્યારે તમારે પહેલાં એના ઓબ્ઝર્વેશન જોવાના છે. દેર આર ટુ ઓબ્ઝર્વેશન્સ આર ગિવન. વન ઇઝ એક્સ વેરિયેબલ, અનધર ઇઝ વાય વેરિયેબલ. તો તમને જે ટુ ઓબ્ઝર્વેશન્સ આપેલા હશે, જે તમે જોશો અને તમને ઓળખાઈ જશે કે આપણા જે ઓબ્ઝર્વેશન છે એની વેલ્યુ કેવી છે. ધ્યાનથી જોવાનું. જો ઓબ્ઝર્વેશન વોઝ વેરી સ્મોલ, તમને એમ લાગે કે ઓબ્ઝર્વેશન સ્મોલ છે, તો ઇટ ઇઝ અ મેથડ નંબર 1. આપણે એને મેથડ નંબર 1 ઓળખશું અને મેથડ નંબર 1થી આપણે એ ક્વેશ્ચનને સોલ્વ કરશું. ઓકે. જો ઓબ્ઝર્વેશન તમને એમ લાગે કે ભાઈ સ્મોલ નથી, તો આપણે સેકન્ડ મેથડ એપ્લાય કરશું. એટલે ડિપેન્ડ ઓન ધ ક્વેશ્ચન ઓબ્ઝર્વેશન સ્મોલ છે કે નોટ સ્મોલ. આપણે સ્મોલ કોને કહેશું? તો કે સિંગલ ડિજિટમાં ફિગર હોય. વેરિયેબલ એક્સ અને વાયની અંદર તમે ધ્યાનથી જોશો, તમારો ફિગર સિંગલ ડિજિટમાં હશે, તો એવું સમજવાનું કે ધીસ ઇઝ ધ મેથડ નંબર 1, ઓબ્ઝર્વેશન વોઝ વેરી સ્મોલ. એટલે કે સિંગલ ડિજિટમાં ફિગર હોય અથવા તો લેસ ધેન 15 કે 20, એવું એક આપણે બોર્ડર બાંધી લેશું કે ભાઈ 20થી અંદરનો ફિગર હોય એટલે ઓબ્ઝર્વેશન વોઝ વેરી સ્મોલ. બરાબર? તો આપણે આ મેથડથી એ સમ સોલ્વ કરીએ તો આપણને વધારે ઇઝી લાગે. ઇન ધીસ મેથડ ફર્સ્ટ ફોર્મ્યુલા 1 તમે યાદ રાખો. સપોઝ તમારે વાય ઓન એક્સ ઇક્વેશન ફાઇન્ડ કરવાનું છે. ઓલમોસ્ટ ક્વેશ્ચનની અંદર વાય ઓન એક્સ ઇક્વેશન જ ફાઇન્ડ આઉટ કરવાનું હોય છે. તો તમારી ફર્સ્ટ ફોર્મ્યુલા આવશે બી વાય એક્સ. બી વાય એક્સ ઇઝ ઇક્વલ ટુ ફોર્મ્યુલા આપણે એપ્લાય કરશું એન ઇન ધ બ્રેકેટ સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ સિગ્મા વાય અપોન અંડર રૂટ એન સિગ્મા એક્સ સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સ હોલ સ્ક્વેર. આ આપણી ફોર્મ્યુલા થશે. ફર્સ્ટ તમારી ફોર્મ્યુલા થઈ બી વાય એક્સ. બરાબર? બી વાય એક્સની ફોર્મ્યુલા તમારે એપ્લાય કરવાની રહેશે. ફોર્મ્યુલા ખાસ નોટબુકની અંદર પહેલાં લખી લેજો. બરાબર? અને પછી જ સમ કેલ્ક્યુલેટ કરવાનું સ્ટાર્ટ કરવાનું, જેથી કરીને પ્રોબ્લેમ ન થાય. જે લોકોને 12થમાં સ્ટેટ હતું, આઈ થિંક એને આ ફોર્મ્યુલા પરફેક્ટ યાદ જ હશે. ઓબ્ઝર્વેશન સ્મોલ હોય ત્યારે આ ફોર્મ્યુલા તમારે એપ્લાય કરવાની છે. ઓકે. તો નોટબુકની અંદર તમે ફોર્મ્યુલા લખી લ્યો, પછી આપણે આગળ વધીએ. ઓકે. ધેન આફ્ટર સેકન્ડ તમારે ફાઇન્ડ કરવાનું છે એક્સ બાર એન્ડ વાય બાર. એક્સ બાર અને વાય બારની ફોર્મ્યુલા અહીંયા મેં નથી આપી, પણ આઈ થિંક સ્ટાન્ડર્ડ 8 to 10ની અંદર યુ વેર સ્ટડી અબાઉટ ધ મીન એટલે એક્સ બાર એન્ડ વાય બાર. તો એની ફોર્મ્યુલા છે એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એક્સ અપોન એન એન્ડ વાય બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા વાય અપોન એન. આ એની ફોર્મ્યુલા થશે. સ્ટેપ નંબર 3 આવશે. ફોર્મ્યુલા 3 વાય ઓન એક્સ ઇક્વેશનની ફોર્મ્યુલા અહીંયા 12th કરતાં થોડીક જુદી છે. જે લોકોને 12થની ફોર્મ્યુલાથી ફાવતું હોય એ 12થની ફોર્મ્યુલા પણ એપ્લાય કરી શકે છે. અધરવાઇઝ વાય માઇનસ વાય બાર ઇઝ ઇક્વલ ટુ બી વાય એક્સ ઇન ધ બ્રેકેટ એક્સ માઇનસ એક્સ બાર. આ ફોર્મ્યુલા તમારે અહીંયા લેવાની થશે. ઓકે. સો ધીસ ઇઝ ધ ઇક્વેશન વાય ઓન એક્સ. હું તમને અત્યારે વાય ઓન એક્સ જ
શીખડાવું છું. એક્સ ઓન વાય એક્ઝામમાં બહુ ઓછું પૂછાય છે, છતાં આપણે એ એક વખત લઈ લેશું ખરા. સપોઝ ક્વેશ્ચન નંબર 1, તમને આવો ક્વેશ્ચન એક્ઝામમાં પૂછ્યો હોય, ફાઇન્ડ રિગ્રેશન લાઇન વાય ઓન એક્સ ફ્રોમ ધ ફોલોવિંગ ડેટા. એક્સની અંદર ફિગર આપેલા છે 2, 4, 3, 2 એન્ડ 4. જ્યારે વાયમાં ફિગર આપેલા છે 4, 2, 2, 3 એન્ડ 4. તો ઓબ્ઝર્વેશન્સ તમે ચેક કરો. અહીંયા ઓબ્ઝર્વેશન્સ સ્મોલ છે, બિકોઝ ઓલ આર ઇન 1 digit ફિગર, સિંગલ ડિજિટ ફિગર. ઓકે, સો ઇટ ઇઝ અ ઓબ્ઝર્વેશન વોઝ વેરી સ્મોલ. તો આપણે આ ક્વેશ્ચન મેથડ 1થી સોલ્વ કરીએ તો આપણને વધારે ઇઝી રહે છે. ઓકે, સો વી આર સોલ્વિંગ ધીસ ક્વેશ્ચન બાય મેથડ નંબર 1. ફર્સ્ટ ઓફ ઓલ, you are draw a 5 column table. ફર્સ્ટ મેથડથી તમારે સમ સોલ્વ કરવો હોય તો તમારે પહેલાં 5 કોલમનું એક ટેબલ ડ્રો કરવું પડે, જેની અંદર 5 કોલમ આપણે કોરિલેશનમાં સેમ ટુ સેમ ફાઇન્ડ કરેલા જ છે. પણ ફરી પાછું એક વખત હું રિપીટ કરી દઉં, એટલે જે લોકોને સ્ટેટિસ્ટિક્સ ન હોય 12થમાં એ લોકોને પણ પરફેક્ટ આવડી જાય, અને જેને હોય એને એક વખત રિપીટ થઈ જાય, પરફેક્ટ રિવિઝન થઈ જશે. તો ફર્સ્ટ કોલમનું નેમ આવશે એક્સ, જે તમારે ક્વેશ્ચનમાંથી જોઈને લખવાનું થશે. સેકન્ડ કોલમનું જે છે એનું નેમ આવશે વાય. ધેન આફ્ટર એક્સ વાય. એક્સ વાય મીન્સ મલ્ટિપ્લિકેશન ઓફ એક્સ એન્ડ વાય. એક્સ વાય જે છે એનું મતલબ થશે મલ્ટિપ્લિકેશન ઓફ એક્સ એન્ડ વાય. અને થર્ડ કોલમ તમારું થશે એક્સ વાય. નેક્સ્ટ કોલમ આવશે એક્સ સ્ક્વેર. એક્સ સ્ક્વેર એટલે એક્સનો તમારે સ્ક્વેર કરવાનો થશે. ધેન આવશે વાય સ્ક્વેર, એટલે કે વાયની જે વેલ્યુ હોય એનો તમારે સ્ક્વેર કરવાનો થશે. ફર્સ્ટ યુ રાઇટ કોલમ એક્સ, જે આપણે ક્વેશ્ચનમાં આપેલું છે એમાંથી આપણે રાઇટ કરશું. ફર્સ્ટ વેલ્યુ 2, then 4, then 3, then 2 and 4. So first you write the column X. તમારે ક્વેશ્ચનમાંથી જોઈને એક્સનું કોલમ લખી લેવાનું. સેકન્ડ યુ રાઇટ ધ કોલમ વાય. ઇન ધ કોલમ વાય 4, 2, 2, 3 એન્ડ 4. આ પ્રમાણે આપણે રાઇટ કરી દઈશું. ઓકે, આફ્ટર ધેટ એક્સ વાય. એક્સ વાય મીન્સ મલ્ટિપ્લિકેશન ઓફ એક્સ એન્ડ વાય. તો અહીંયા એક્સ અને વાયનું મલ્ટિપ્લિકેશન તમારે કરવાનું છે. તો 2 4 ઝા 8, 4 2 ઝા 8, 3 2 ઝા 6, 2 3 ઝા 6 એન્ડ 4 4 ઝા 16. આ પ્રમાણે તમે એક્સ વાયનું કોલમ છે એ પ્રિપેર કરી શકો. નેક્સ્ટ કોલમ આવશે એક્સ સ્ક્વેર. સ્ક્વેર ઓફ એક્સ. અહીંયા જે એક્સ છે એનો તમારે સ્ક્વેર કરવાનો થશે, બરાબર. તો 2નો સ્ક્વેર છે એ થાય 4, 4નો સ્ક્વેર થશે 16, 3નો સ્ક્વેર થશે 9, 2નો સ્ક્વેર થશે 4, 4નો સ્ક્વેર થશે 16. તો આ પ્રમાણે તમે કરશો એટલે તમારું એક્સ ઉપરથી એક્સ સ્ક્વેરનું કોલમ છે એ પ્રિપેર થઈ જશે, બરાબર. એના પછી આવશે વાય સ્ક્વેર. વાય સ્ક્વેરનો મતલબ થાય છે વાયનો તમારે સ્ક્વેર કરવાનો. વાય સ્ક્વેર કેવી રીતે મળશે? તો કે વાય નામનું જે કોલમ છે, બરાબર,
એનો તમારે અહીંયા શું કરી નાખવાનો છે, સ્ક્વેર કરી નાખવાનો છે. વાયનો સ્ક્વેર છે એ આવશે 4નો સ્ક્વેર, બરાબર છે. એ પ્રમાણે 16. 2નો સ્ક્વેર તો અહીંયા આવશે 4, 2નો સ્ક્વેર તો 4, 3નો સ્ક્વેર તો 9, 4નો સ્ક્વેર તો 16. આ પ્રમાણે તમે સ્ક્વેર કરશો એટલે તમારે આન્સર આવશે, બરાબર. તો આઈ થિંક કોલમ પ્રિપેર કરવા ઇટ ઇઝ વેરી ઇઝી, બરાબર. જે તમે કોલમ ઇઝીલી પ્રિપેર કરી શકો છો. ફર્સ્ટ અને સેકન્ડ કોલમ તમારે ક્વેશ્ચનમાંથી જોઈને લખવાનું છે, એક્સ એન્ડ વાય. પછી બંનેનું મલ્ટિપ્લિકેશન કરવાનું છે. સો યુ ગેટ ઇટ ધ આન્સર ઓફ એક્સ વાય. ધેન આફ્ટર એક્સનો સ્ક્વેર કરવાનો છે અને પછી તમારે કરવાનો છે વાયનો સ્ક્વેર. આફ્ટર ધેટ 5 કોલમના તમારે ટોટલ કરી લેવાના છે. સો ફર્સ્ટ ટોટલ એક્સનો ટોટલ આવશે 15. ઇટ ઇઝ કોલ ફોર સિગ્મા એક્સ, એટલે સિગ્મા એક્સ નામ તમે આપો. સેકન્ડ જે ટોટલ થશે ઇટ ઇઝ કોલ ફોર સિગ્મા વાય. અહીંયા સિગ્મા એક્સ અને સિગ્મા વાયનો ટોટલ ઇક્વલ આવે છે. નોટ નેસેસરી, દર વખતે જરૂરી નથી કે ટોટલ સેમ જ આવે. તો સિગ્મા એક્સનો ટોટલ છે 15, સિગ્મા વાયનો ટોટલ છે 15. ધેન આફ્ટર પછી તમારે એક્સ વાયનો ટોટલ કરવાનો છે. એક્સ વાયનો ટોટલ થાય છે 44 એન્ડ ઇટ ઇઝ કોલ ફોર સિગ્મા એક્સ વાય. એને આપણે નામ આપશું સિગ્મા એક્સ વાય. જેનો તમે ટોટલ કરો એની આગળ સિગ્મા વર્ડ લાગી જશે. ધેન આફ્ટર પછી ટોટલ આવશે સિગ્મા એક્સ સ્ક્વેર 49. એક્સ સ્ક્વેરનો તમે ટોટલ કરશો તમને આન્સર મળશે 49. અને ધેન આફ્ટર પછી તમે વાય સ્ક્વેરનો ટોટલ કરો, જે ટોટલ તમને મળશે 49. ઇટ ઇઝ કોલ ફોર સિગ્મા વાય સ્ક્વેર. ઓકે, આઈ થિંક બધા લોકોને આ ટેબલ આવડે જ છે, કારણ કે કોરિલેશનમાં તમે પ્રેક્ટિસ કરેલી છે. સો ઇઝીલી યુ આર કેલ્ક્યુલેટ ધ 5 કોલમ ટેબલ એન્ડ ધ ટોટલ ઓફ ધ. હવે સ્ટેપ 1 આપણું જે છે, બરાબર, એમાં તમારે ફાઇન્ડ આઉટ કરવાનું થશે એક્સ બાર અને વાય બાર. સૌથી પહેલાં હંમેશા રિગ્રેશન ચેપ્ટરની અંદર એક્સ બાર અને વાય બાર ફાઇન્ડ આઉટ કરી લેવાના. એક્સ બાર અને વાય બાર ફાઇન્ડ આઉટ થઈ જાય પછી જ તમારે બી વાય એક્સ અથવા તો બી એક્સ વાય ફાઇન્ડ કરવા જવાનું હશે, બરાબર. તો સ્ટેપ 1ની અંદર આપણે પહેલાં ફાઇન્ડ કરશું એક્સ બાર. તો સૌથી પહેલાં એક્સ બારની ફોર્મ્યુલા લખવાની. એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એક્સ અપોન એન, બરાબર. સિગ્મા એક્સ અપોન એન ફોર્મ્યુલા લખાઈ જાય પછી એની અંદર વેલ્યુ એપ્લાય કરવાની. તો સિગ્મા એક્સ અપોન એનની અંદર વેલ્યુ આવશે 15/5. અહીંયા સ્ક્રીન ઉપર એ નથી દેખાતું, બરાબર, પણ તમે કોલમની અંદર ટેબલમાં જોયું હોય તો ખાસ કે સિગ્મા એક્સ અને સિગ્મા વાયનો ટોટલ કેટલો છે 15, બરાબર. તો એના આધારે તમારે પહેલાં 15/5 અને એ તમે આન્સર મૂકશો એટલે તમારો ફાઇનલ આન્સર કેટલો આવશે 3, બરાબર. ટેકનિકલ એરર છે અહીંયા. એક્સ બારની ફોર્મ્યુલા સિગ્મા એક્સ અપોન એન છે એ લખાઈને આવતી નથી, એટલે હું તમને ઓરલી એક્સપ્લેન કરું છું. સિમ્પલ ફોર્મ્યુલા છે. અગેન આઈ રિપીટ, યુ રિમેમ્બર એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એક્સ અપોન એન. ઓકે. સિમિલરલી સેકન્ડ ફોર્મ્યુલા આપણે એપ્લાય કરશું વાય બાર. વાય બારની ફોર્મ્યુલા છે સિગ્મા વાય અપોન એન. તો તમારું પહેલું સ્ટેપ આવશે સિગ્મા વાય અપોન એન. સિગ્મા વાય અપોન એન લખાઈ જાય પછી તમારે એમાં વેલ્યુ એપ્લાય કરવાની થાય. તો સિગ્મા વાય છે 15 અપોન એન એટલે 5 ઓબ્ઝર્વેશન છે. સો 15/5 તમારો આન્સર આવશે 3. એક્સ બાર અને વાય બાર બંનેના આન્સર 3 મળી ગયા. હવે આપણે સ્ટેપ નંબર 2માં જઈએ, જેમાં આપણે ઇક્વેશન વાય ઓન એક્સ માટે કોએફિશિયન્ટ ઓફ રિગ્રેશન ફાઇન્ડ કરવો પડે. કોએફિશિયન્ટ ઓફ રિગ્રેશન એટલે કે બીવાય એક્સ ફાઇન્ડ કરવા માટેની ફોર્મ્યુલા. તો બીવાય એક્સની ફોર્મ્યુલા છે એન સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ સિગ્મા વાય અપોન એન સિગ્મા એક્સ સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સ હોલ સ્ક્વેર. એના પછીનું સ્ટેપ તમારા દરેક વેલ્યુ એપ્લાય કરવાની થશે, બરાબર. તો એ એપ્લાય તમે કરશો. ટેકનિકલ એરર છે એની અંદર, સ્ટેપ્સ નથી બતાવી શકાણું, પણ તમારી પાસે જે ફોર્મ્યુલા છે એમાં હું ખાલી વેલ્યુ તમને કહી દઉં. એન ઇઝ ઇક્વલ ટુ તમારી પાસે હતા 5, સિગ્મા એક્સ વાય છે 44 માઇનસ સિગ્મા એક્સ છે 15, સિગ્મા વાય પણ છે 15, વેલ્યુ મૂકી દેવાની છે.
કોરિલેશનમાં આપણે અહીંયા અંડરરૂટ કરતા હતા અપોનમાં, અહીંયા અંડરરૂટ આવશે નહીં, એની બદલે ડાયરેક્ટ આવશે એન પછી સિગ્મા એક્સ સ્ક્વેર, એન એટલે 5, સિગ્મા એક્સ સ્ક્વેર એટલે 49 માઇનસ સિગ્મા એક્સ એટલે 15 અને 15નો તમારે શું કરવાનો સ્ક્વેર. ઉપર બે વેલ્યુનું મલ્ટિપ્લિકેશન્સ કરી નાખો, બરાબર, અને મલ્ટિપ્લિકેશન્સને તમે કર્યા પછી સબટ્રેક્ટ કરો, ધેન તમે ડિવાઈડ કરશો એટલે તમને આન્સર મળશે -0.25. બરાબર. એક વખત આ ફોર્મ્યુલાની અંદર વેલ્યુ એપ્લાય કરી અને મૂકી દેજો એટલે તમને આન્સર મળી જશે. સ્ટેપ નંબર 3 આવશે તમારું y માઇનસ વાય બાર ઇઝ ઇક્વલ ટુ બીવાય એક્સ બ્રેકેટમાં એક્સ માઇનસ એક્સ બાર. આ સ્ટેપ આવશે. તો y માઇનસ વાય બાર એની અંદર આપણે 3 વેલ્યુઝ એપ્લાય કરવાની છે. એક તો વાય બાર એપ્લાય કરશું, બીજી વેલ્યુ આપણે એપ્લાય કરશું એક્સ બાર, અને ત્રીજી વેલ્યુ એપ્લાય કરશું બીવાય એક્સ, જે આપણે ઓલરેડી ફાઇન્ડ આઉટ કરેલું છે સ્ટેપ નંબર 1 અને સ્ટેપ નંબર 2માં. ઓકે, સો પુટ ધ વેલ્યુ. અહીંયા વાય બાર એટલે 3 મૂકેલા છે, જે આપણે આગળ ફાઇન્ડ કરેલા છે. બીવાય એક્સ -0.25 અને એક્સ બાર આપણે 3 ફાઇન્ડ આઉટ કરેલા છે, એ આપણે મૂકીએ. સૌથી પહેલાં તમારે અહીંયા 0.25 જે છે -0.25 એ એક્સને મલ્ટીપ્લાય કરશે અને પછી -0.25 છે એ 3ને મલ્ટીપ્લાય કરશે. એટલે એના પછીનું સ્ટેપ જે છે એ ખાસ જોઈ લ્યો કે 0.25 છે એ 1/1 આ બંને વેલ્યુને મલ્ટીપ્લાય કરશે. ઓકે, સો નેક્સ્ટ સ્ટેપ અહીંયા મલ્ટીપ્લાય કરશું આપણે, ધ્યાનથી જોઈએ તો -0.25 ઇન્ટુ એક્સ એટલે આપણને મળશે આન્સર -0.25x. પછી માઇનસ અને માઇનસ 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 કેવા થાય પ્લસ, અને -0.25 ઇન્ટુ 3 કરો એટલે આન્સર મળશે 0.75. બરાબર. આ વસ્તુ ખાસ યાદ રાખજો કે આ માઇનસ છે અને આ પણ માઇનસ છે, એટલે માઇનસ માઇનસ એટલે અહીંયા કેવા આવશે પ્લસ. અહીંયા મિસ્ટેક ન થાય. ધારો કે આ વેલ્યુ માઇનસ ન હોય તો અહીંયા પ્લસ હશે, તો પ્લસ ઇન્ટુ માઇનસ એટલે અહીંયા આન્સર કેવો આવશે માઇનસ આવે. બરાબર. એટલે એ એક ભૂલ ન થાય એ ખાસ ધ્યાન રાખજો. ઓકે, તો આપણું સ્ટેપ થઈ ગયું y-3 ઇઝ ઇક્વલ ટુ -0.25x માઇનસ માઇનસ પ્લસ અને 0.25 ઇન્ટુ 3 એટલે 0.75. બરાબર. નેક્સ્ટ, હવે આ જે -3 છે એને તમે અપોઝિટ સાઈડ જવા દો તો -3 છે એ કેવા થશે પ્લસ. અહીંયા જે -3 છે એને તમે અપોઝિટ સાઈડ જવા દો એટલે અહીંયા થશે એ +3. ઓકે, અને એ +3 તમે કરો એટલે તમને ફાઇનલ આન્સર મળશે. આ બેને પ્લસ કરવાથી 3.75. ધીસ 3.75 એ તમારો ફાઇનલ આન્સર છે, એ થઈ જશે. બરાબર. 3.75 આન્સર આવ્યો પ્લસમાં. આ થઈ ગયું તમારું ઇક્વેશન, વાય અને એક્સનું ઇક્વેશન બન્યું. y ઇઝ ઇક્વલ ટુ -0.25x પ્લસ 3.75. હવે ઘણી વખત આપણને અહીંયા કીધું હોય પ્રિડિક્ટ કરવાનું. બરાબર. હજી આમાં ફર્સ્ટ ક્વેશ્ચન છે એટલે આમાં મેં કંઈ પ્રિડિક્ટ કર્યું નથી, પણ સપોઝ તમને પ્રિડિક્ટ કરવાનું કીધું હોય અને એવું કહેવામાં આવે કે સપોઝ એક્સની જગ્યાએ 10 હોય ને વાય ફાઇન કરો, આવું આપણને ક્વેશ્ચનમાં કહેવામાં આવે કે એક્સ ઇઝ ઇક્વલ ટુ 10 હોય, ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ વાય. તો આપણે શું કરવાનું, અહીંયા એક્સની જગ્યાએ 10 મૂકી દેવાના. તો તમારું આવું સ્ટેપ થશે -0.25 બ્રેકેટમાં 10 પછી પ્લસ 3.75. એ તો એમનામ એઝ ઇટ ઇઝ જ રહેશે, એમાં કાંઈ પ્રોબ્લેમ થશે નહીં. પછી 0.25ને 10 સાથે શું કરવાના મલ્ટીપ્લાય કરવાના. તો આન્સર આવશે -2.5 અને પ્લસ આવશે 3.75. એ તો એઝ ઇટ ઇઝ જ રહેશે. બરાબર. આ બેને મલ્ટીપ્લાય કર્યા આપણે 0.25 ઇન્ટુ 10 ને,
અને પછી આનું ફાઇનલ આન્સર -2.5 ને +3.75 કરો, બરાબર, એટલે ફાઇનલ આન્સર મળશે 1.25 પોઝિટિવ. આ પ્રિડિક્શન થઈ ગયું. જો આવું પૂછ્યું હોય તો તમારે એ કેલ્ક્યુલેશન્સ કરવાનું રહેશે. અધરવાઇઝ તમારો સમ અહીંયા કમ્પ્લીટ થઈ જશે. આનાથી વધારે આગળ કંઈ કરવાનું રહેતું નથી. ઓકે, સો ટુડે આઈ એમ સેન્ડિંગ PDF ફાઇલ. તમે આની પ્રેક્ટિસ કરી લેજો.